પેલો પોનેસમાં આ મધ્ય ઉનાળો છે. હવા ઘાટી છે, લાકડાની ધુમાડ, શેકાતા બળદના માંસ અને 40,000 લોકોના અસ્વચ્છ પસીનાનું દમગોટું મિશ્રણ છે. અહીં વહેતી પાણી નથી, કોઈ ભવ્ય હોટલ નથી, માત્ર એક વિશાળ તંબુઓનું શહેર છે જે અણઘડ ગ્રીક સૂર્યથી ગૂંટાઈ ગયું છે. આ રજા નથી, આ એક તીર્થયાત્રા છે. તમે અઠવાડિયાઓ સુધી ડાકુઆથી ભરેલા પર્વતીય માર્ગો પાર કરીને અલ્ટીસ ઓલિમ્પિયાનું પવિત્ર વન ત્યાં પહોંચ્યા છો. તમારા આસપાસ ભીડનો ગર્જનારો અવાજ કાન ફાટે એવો છે, જેમાં ભજનોના તાલબદ્ધ જાપની ટપકીઓ સંભળાય છે. તમે અહીં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત, ક્રૂર અને વિચિત્ર દૃશ્યને જોવા આવ્યા છો. મૂળ ઓલિમ્પિક્સમાં આપનું સ્વાગત છે. વિભાજિત શહેર રાજ્યો અને સતત ચાલતા લોહિયાળ ઝઘડાઓથી ઘેરાયેલા વિશ્વમાં આ રમતો એક દૈવી વિલક્ષણતા એટલે કે એકેચેરિયા રજૂ કરતી હતી. એકેચેરિયાને ઘણીવાર પવિત્ર યુદ્ધવિરામ તરીકે અનુવાદિત કરવામાં આવે છે, પણ તેનો સાચો અર્થ છે હાથમાં હાથ ધરવો. આ એક રાજનૈતિક ચમત્કાર હતો. આધુનિક દંતકથાઓના વિરુદ્ધ એ સમગ્ર ગ્રીસમાં બધા યુદ્ધો અટકાવતું નહોતું. તેના બદલે એ રમતોનું યજમાન એલિસનું પ્રદેશ અખંડિત અને અસ્પૃશ્ય બનાવી દેતું. આથી ખેલાડીઓ અને દર્શકો માટે સુરક્ષિત પસાર થવાનો કાનૂની માર્ગ મળતો. આ સીમાઓની અંદર તલવાર કાઢવી માત્ર ગુનો જ નહોતો, પણ એ સેવિયા એટલે કે પવિત્રતાનો અપમાન હતો. દરેક 4 વર્ષે 1 મહિના માટે આખું ગ્રીક વિશ્વ એક સાથે શ્વાસ રોકી રાખતું, જેથી તેના યુવાનોએ અલગ રીતે લોહી વહાવી શકે. આ રમતોની સૌથી ચોંકાવનારી વાત આધુનિક નજરે જોતા એ હતી યુનિફોર્મ, અથવા સાચું કહીએ તો તેની ગેરહાજરી. જિમ્નાસ્ટિક શબ્દનું મૂળ છે જિમ્નોસ, એટલે કે સીધું સાદું લગ્ન. જ્યારે શરૂઆતના સ્પર્ધકો કદાચ લંગોટ પહેરતા, ત્યારે ઈસુપૂર્વ 8મી સદીના અંત સુધીમાં ગ્રીકોએ બધી ઢોંગીતા ઉતારી નાખી હતી. એથ્લેટો પોતાનું શરીર મોંઘા ઓલિવ તેલથી ચોપડતા, જે એક ધાર્મિક તૈયારી હતી અને તેનો દ્વિગુણો હેતુ હતો. આ તેલ તીવ્ર ધૂપથી ત્વચાને બચાવતું અને માનવ શરીરને ઝગમગતું, જીવતું, વિગર બનાવી દેતું. આ કામુકતા વિશે લોથું. આ વાત હતી કાલોસ કાગથોસ વિશે. આ ગ્રીક આદર્શ હતો કે શારીરિક સૌંદર્ય એટલે કે કાલોસ એ આંતરિક મહાનતા અને ગુણવત્તા એટલે કે અગાથોસનું બહારનું પ્રતિબિંબ છે. નગ્ન થઈને સ્પર્ધા કરવી એ દેવતાઓ સામે પારદર્શક ઊભા રહેવું હતું, જેમાં છુપાવવાનું કંઈ નહોતું અને પોતાની મજબૂત કસકસાવટ સિવાય બીજું કોઈ દરજ્જો દર્શાવવાનો નહોતો. અને સૌંદર્યબોધને નરમાઈ સમજી લેતા ભૂલશો નહીં. આ સ્પર્ધાઓ માનવ સહનશક્તિની હદો અજમાવવા માટે રચવામાં આવી હતી. હોપ્લેટોડ્રોમોસ્વિઝલો એક વિચિત્ર વિલંબમાં યુદ્ધવિરામ દરમિયાનના રમતોનો અંત સંપૂર્ણ સૈન્ય સાધન સાથેની દોડથી થતો. માણસો ભારે કાંસ્યના ઢાલો અને કડક હેલ્મેટ પહેરીને તપેલા ધરતી પર દોડતા. આ એ વાતની યાદ અપાવતી હતી કે ખેલાડી સૌપ્રથમ તો એક સૈનિક હતો, પછી પેન્ક્રિયાશન હતી. આ નામનો અર્થ છે સંપૂર્ણ શક્તિ, અને એ નામને યોગ્ય ઠરાવતી હતી. કુસ્તી અને બોક્સિંગનું ભયાનક સંયોજન, જેમાં માત્ર 2 નિયમો હતા: દાંતથી કાઢવું નહીં અને આંખમાં આંગળી નાખવી નહીં. બાકી બધું હાડકાં તોડવું, ગળું દબાવવું અને જઠર પર લાત મારવી બધું મંજૂર હતું. ઇતિહાસકાર લુશિયન વર્ણવે છે તેમ અખાડાની ધૂળ ઘણીવાર લાલ કાદવમાં ફેરવાઈ જતી, કારણ કે સ્પર્ધકોના લોહીથી તે ભીંજાઈ જતી, જે શરણે જવા કરતાં મરી જવું પસંદ કરતા. હિપોડ્રોમમાં જોખમ શરીરથી મશીન તરફ ખસે છે. રથદોડ એ ઉચ્ચ વર્ગનો ખેલ હતો, કારણ કે તેઓ ચલાવતા નહોતા પણ પૈસા ચૂકવતા હતા. આ એક અરાજક, ઝડપી ગતિનું હત્યાકાંડ હતું, જ્યાં તૂટી પડેલા લાકડાના જહાજ અને ભયભીત ઘોડાઓનું દુર્ઘટનાગ્રસ્ત થવું ગણિતીય રીતે નિશ્ચિત હતું. આપણે યાદ રાખવું જોઈએ કે આ સ્ટેડિયમ નહોતું, આ એક મંદિર હતું. રમતગમતનું કેન્દ્ર હેકાટોમ હતો. ઉત્સવના મધ્યના દિવસે 100 બળદોને ઝ્યુસના મહાન બલિવેદી પર લાવવામાં આવ્યા. તેમના ગળા કાપવામાં આવ્યા અને તેમના જાંઘના હાડકાઓને બલિરૂપે સળગાવવામાં આવ્યા. હવા, ધૂપની સુગંધ અને લોહીની ધાતુ જેવી ગંધથી ઘેરી ગઈ હોત. એથ્લેટો માત્ર જંગલી જૈતુનના મોર માટે સ્પર્ધા કરતા નહોતા. તેઓ ક્લિયોસ માટે, અમર મહિમા માટે સ્પર્ધા કરતા હતા, જે દેવતાઓના રાજા પોતે આપે છે. હજારો વર્ષોથી ગ્રીક વિશ્વનું હૃદય અહીં દરેક 4 વર્ષે નિરંતર ધબકતું રહ્યું. પણ દુનિયા બદલાઈ ગઈ. ઈસવીસન 393માં રોમન સમ્રાટ થિયોડોશિયસ પ્રથમ, એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી, એ રમતોને પૌરાણિક અવશેષ ગણાવીને પ્રતિબંધિત કરી દીધી. અગ્નિઓ બુઝાવી દેવામાં આવ્યા, મૂર્તિઓને પાડી દેવામાં આવી. પછી જે શાંતિ છવાઈ તે 15 સદી સુધી રહી. છતાં જ્યારે પણ આજના યુગનો કોઈ ખેલાડી ટ્રેક પર પગ મૂકે છે, ત્યારે તે ઓલિમ્પિયાની આત્માને સાથે લઈને ચાલે છે. એ પ્રાચીન ધૂળથી ભરેલી ખીણનો અવશેષ, જ્યાં માનવે અમરતા કરતાં વધુ બનવાનો પ્રયાસ કર્યો હતો.